સુરત શહેરના આંગણે અનંત શ્રી વિભૂષિત પશ્ચિમાનાય દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીનું આગમન ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાન અર્થે થવા જઈ રહ્યું છે. ત્યારે આજ રોજ દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની પાવન પધરામણી સુરત ખાતે થઈ હતી. ભવ્ય શોભાયાત્રા દ્વારા એમનું ઢોલ નગારા સાથે અને પુષ્પોના વરસાદ સાથે યજમાન શ્રી વરજાંગભાઈ રાણાભાઈ જીલરિયાના પાલ ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને કરવામાં આવ્યું હતું. દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું સુરત શહેરમાં આજરોજ આગમન થયું છે અને તારીખ 9 થી 17 એપ્રિલ સુધી ગુરુદેવના દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ યજમાન પરિવાર આહિર વરજાંગભાઈ દ્વારા પાઠવવામાં આવ્યું છે. સુરતના અડાજણ પાલ રોડ સ્થિત દેવી વિલા બંગલો ખાતે જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ 9 દિવસ માટે નવરાત્રી અનુષ્ઠાન સત્સંગ પ્રવચન તથા દર્શનાર્થે પધાર્યા છે. આ દરમિયાન બહોળી સંખ્યામાં સાધુ સંતો મહંતો તથા ભક્તો અને વિવિધ સમાજના આગેવાનો એમના વચનો અને દર્શનનો લાભ લઈ શકશે. શ્રી શંકરાચાર્ય મહારાજ ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાન અર્થે સુરતના પાલ મુકામે આવ્યા છે. સુરત આહિર સમાજના આગેવાન તેમજ અગ્રણી બિલ્ડર એવા વરજાંગભાઈ રાણાભાઈ જીલરિયાના નિવાસ સ્થાને રહેશે. એમનો નગર પ્રવેશ આજે 11:30 વાગે કરવામાં આવ્યો હતો. સરથાણા જગતનાકાથી વિવિધ સમાજના 500થી વધુ લોકોની ભવ્ય શોભાયાત્રા દ્વારા કરાયો હતો. ત્યાં 100થી વધુ બહેનોએ પરંપરાગત પહેરવેશમાં મહારાજશ્રીનું ઢોલ નગારાના તાલ સાથે સામૈયું કર્યું હતું. જગતગુરુ શ્રી શંકરાચાર્ય દરરોજ સવારે 8 થી 10 દર્શન તથા સાંજે 5 થી 7 સત્સંગ પ્રવચન આપશે. આ માટે વિવિધ સામાજિક સંસ્થાઓ તથા ભક્તજન શહેરીજનો લાભ લઈ શકશે. સુરત શહેરના ધર્મપ્રેમી લોકો વધુમાં વધુ આ દર્શનનો લાભ લઈ શકે એ માટે યજમાન દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. મારું નામ વરજાંગભાઈ રાણાભાઈ આહિર, ગુજરાત આહિર ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. અને આજે મારે ઘેર જેને કહેવાય વિભૂતિ જગતગુરુ શંકરાચાર્ય શારદાપીઠ દ્વારકા મારે ઘેર પધાર્યા છે. અને 9 દિવસ માટે નવરાત્રિમાં 9 દિવસ અહીંયા મા ભગવતીના અનુષ્ઠાન કરશે અને એનો અમને મોટો લાભ મળવાનો છે. અમે અમારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજીએ છીએ કે જગતગુરુ શંકરાચાર્યજી અમારા ઘરમાં 9 દિવસ રહીને સમગ્ર સુરત શહેરીજનોને દર્શનનો લાભ આપશે. તો અમે બધાને વિનંતી કરી સુરત શહેરના લોકોને કે વધુ બધા લોકો ગુરુજીના દર્શનનો લાભ લે એવી મારી ભાવભરી સૌને વિનંતી અને હાર્દિક આમંત્રણ છે. જય દ્વારકાધીશ. મનીષા આહિર, હોસ્પિટલ કમિટી ચેરમેન. મને કહેતા વિશેષ ગર્વ થાય છે કે આજે સુરતના આંગણે, સુરત શહેર એ ધર્મપ્રિય શહેર છે, દાતાઓનું શહેર છે, આનંદ અને અવસરનું શહેર છે. ત્યારે આ અવસરને માણવા માટે આ સુરત શહેર ફરી થનગની રહ્યું છે અને આ સુવર્ણ તક જો આપી હોય તો મારા આહિર સમાજના મુરબ્બી વડીલ, મારા માર્ગદર્શક અને મારા આદર્શ એવા આહિર સમાજના આગેવાન વરજાંગભાઈ જીલરિયાના નિવાસ સ્થાને જગતગુરુ શંકરાચાર્ય સદાનંદજી મહારાજ પધાર્યા છે. 10 દિવસના અનુષ્ઠાન આ પરિવારના આંગણે કરવાના છે. ત્યારે આવો અવસરને માણવા માટે સુરતની શહેરની જનતાને મારું ભાવભર્યું આમંત્રણ છે. અને અતિ કૃપા મારા દ્વારકાધીશની આ પરિવાર પર રહે અને સદા આવા સત્કાર્યો કરતા રહે તેવી પણ તેના ચરણોમાં પ્રાર્થના. અને ખૂબ આનંદ થાય છે કે મહારાષ્ટ્રના સાક્ષી બન્યા હતા અને આ સ્વયં આજે દ્વારકાધીશની અતિ કૃપાથી જગતગુરુ શંકરાચાર્ય પરિવારના નિવાસ સ્થાને પધાર્યા છે અને ખૂબ ઉમળકાભેર સ્વાગત પણ મારી આહિરાણી બહેનોએ કર્યું છે. ત્યારે ફરી આ તક આપણે ફરી ના ચૂકી જઈએ એવી સુરતની જનતાને પણ ભાવભર્યું આમંત્રણ છે. અને અતિ ગર્વ છે કે આવા ધર્મના કાર્યો માટે હંમેશ મારો આહિર સમાજ નિમિત્ત બનતો હોય છે. અને આજે જગતગુરુ શંકરાચાર્યે આહિરનું ઓરડું પસંદ કર્યું છે એનો પણ વિશેષ આનંદ છે. ફરી આ પરિવારને ખૂબ શુભકામનાઓ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.